અરે મેં તને કેટલી વાર કીધું કે બિયર પીવાનું તારે બસનું કામ નહીં મળે, તો તું કોઈ બીજા દોસ્તાર સાથે જાય ને ચાયમાં પી નહીં. એક તો તું અમારે હાથે આવીને પિચકાઈ જાય, પછી તને ઘેર સુધી મૂકવા લાગે, અમને આવવા પડે. અરે કોઈ નવા બિયર પીવા આવેલા તેના તું એવી રીતના વાત કરે કાંઈ. અરે તને નહીં ખબર પડે, આની કેપેસિટી એકદમ 0 છે. નિમંત જો મને એ કે બિયરને વગર ફ્રોડ કરવા વગર ગ્લાસમાં કેવી રીતના ટ્રાન્સફર કરવાનું. અરે તે બિયર નહીં પીએ, તેને એટલા મુશ્કેલ સવાલ કેમ પૂછે? અબે સાલે પહેલે બિયરને કરીને ઓપન કરવાનું, પછી 45 ડિગ્રી ગ્લાસ ઊંચો રાખવાનો, ને પછી ધીરે ધીરે તેમાં રેડતું જવાનું ને ગ્લાસ સીધો કરતા જવાનો. પછી સર તમારીને બિયર તમાર ટ્રાન્સફર થઈ જાય. શાબાશ, બિલકુલ સાચો જવાબ આપ્યો યાર. હાઉ ડુ નો ધીસ? તમે મને કીધેલું ને કોઈ બેવડા પાસે જઈને શીખીને આવજો. મારો ખાસ ફ્રેન્ડ ધર્મેશ છે ને, તેના પાસે મેં શીખીને આવેલો સર. તો બચ્ચો, આજે આપણે વાત કરવાના છે દુનિયામાં બધાથી ખતરનાક અને ભયંકર જગ્યા કઈ છે. જેને પણ આવડે તે આંગળી ઊંચી કરો. શાબાશ, ચાલ ગુડુ બોલ. સર સંડાસ. એ કેવી રીતના? સર ભલ ભલાને હગાવી કાઢે. સર મને બી લાગેલી છે મેં જાતી છે. ભાઈ કાંઈ થયું? અરે કાલે રાતના અમારે ઘરમાં અચાનક ચોર આવી લાગેલા ને માથા પર બંદૂક મૂકીને મને પૂછવા લાગ્યા કે માલ કાં છે એમ. તો મેં બી કહી લાગ્યું કે માલ તો બાજુવાળાના ઘરમાં છે. આ લોકોએ મને હસીને માર્યો. બોલ, તમારા ગામમાં શું પ્રોબ્લેમ છે? નેતાજી, અમારા ગામમાં 2 પ્રોબ્લેમ છે. પહેલા તો અમારા ગામમાં સ્કૂલ નહીં મળે. ગુડુ, હેલો. હા, એ બાઠી ગામમાં કે સ્કૂલ નોંધાવી લાગજે. હા, સ્કૂલ તો જાય. બીજું બોલ. નેતાજી, જો અમારા ગામમાં ટાવર નહીં મળે. અહીંયા ડોબા બરાબર ચડતા છે, પેટ ભરીને એને ખાવાનું મળે. આજે મેં બી સારી રીતના ખાધું છે, પેટ ભરીને. સુનિલભાઈ બહુ પેટ ચોરિયા કરે છે. અરે ઘરે મહેમાન આવેલા એમ, તો દિવાળીમાં મને ખાવાનો ટાઈમ જ નહીં મળ્યો. આજે જ કઈ પેટ ભરીને ખાધું છે. જાલ નહીં પેટ પર ને ખાધું એમ કે તો ની બોડી દેખાતી મળે ની કાઈ નહીં, તો કા ખાઈને લાખે કાતું તે જોવાના હોય ને તો સવારે 6 વાગે આવી જાય. કાં લાખું તે ખબર પડે. કેમ મિતેશભાઈ બહુ ટેન્શનમાં જેવો દેખાયા કરે? અરે જવા દે ને, એક કંપનીમાં મને છોકરી બહુ ગમી ગયેલી. તો મેં તેને નંબર આપ્યા. ની વોટ્સઅપ પર વાત કરે, ની ફેસબુક પર વાત કરે, ની કોલ કરે. તો મેં કરું તો કાંઈ કરું એમ. તો પછી તું કઈ વિચાર્યું? મેં એવું વિચારું કે મારી જે તે બી ગરીબ હે ગઈ, તેને પાસે બી પૈસા નહીં હે ગઈ રિચાર્જ કરવાના. શું તમારી ગાડીમાં બી કોઈ દિવસ એવું અડધા રસ્તામાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે? અગર પૂરું થઈ ગયું તો ગભરાશો નહીં. તમે સૌથી પહેલાં તો સ્ટેન્ડ પાડો, પછી ગાડી મૂકીને ચાવી કાઢો, ને પછી પહેલાં ગાડી પકડો, ને પછી એમ સ્ટેન્ડ પાડીને ધીરે ધીરે લઈ જાઓ. બની ગયા ને ઉલ્લુ. તમને શું લાગ્યું? નેટ સ્લો છે એમ ને? તો જેને પણ એવું લાગ્યું ને તે કમેન્ટ જરૂર કરે. હા ચાલ ચાલુ કર ભાઈ.
અરે તને કોઈ નહીં જોયા કરે, તું નાચવાનું ચાલુ કર ને. ને હા, મેં જેવું દેખાડેલું છે ને તેવો જ ડાન્સ કરજે, આલતુ પાલતુ ડાન્સ કરતો જ નહીં. હા હા બરાબર છે. ચાલો એવું તને ડાન્સ શીખડાવેલું કઈ મેં इज्जत नहीं बात लगाड़ी दे. भगवान का दिया हुआ सब कुछ है लेकिन कहाँ है वो नहीं पता.